નવલી નવરાત્રિના પાંચમા નોરતે કરો ઊંઝાના આદ્યશક્તિ ઉમિયા માતાજીના દર્શન। ઉમિયા માતાજી કે જે સ્વયં પાર્વતી માતાનો અવતાર છે, પૌરાણિક ઇતિહાસ ધરાવતું ઊંઝામાં આવેલું ઉમિયા માતાજીનું મંદિર શા માટે ઉમિયાને સાક્ષાત દેવી પાર્વતીજીનું સ્વરૂપ માનવામાં આવે છે? તો શું છે આ પ્રાચીન ઉમિયા માતાજી મંદિરના પેટાળમાં રહેલા ઇતિહાસ અને શા માટે તે પાટીદારોના કુળદેવી કહેવાય છે? એક પૌરાણિક ગાથા પ્રમાણે ઉમિયા માતાજી પાર્વતીજીનું સ્વરૂપ છે। જ્યારે ભગવાન કાર્તિકેયના લગ્નની જાણ ઐરાવતી નદીને કાંઠે પસાર થતી હતી ત્યારે કેટલાક દેવી દેવતાઓએ પાર્વતીજીના લાડીલા અને એવા નાના પુત્ર ગણપતિજીના શારીરિક બંધાની ઠેકડી ઉડાવી હતી, જેથી ગણપતિજી ઐરાવતી નદીને કાંઠે રિસાઈને બેસી ગયા હતા। જ્યારે હાલમાં પણ રેણુધારી ગણપતિજીની મૂર્તિ હયાત છે। જોકે જાન આગળ વધતા પાર્વતીજીને ગણપતિજી ન દેખાતા તેમને ચિંતા થઈ હતી અને તેઓ પણ ઊંઝા ખાતે રોકાઈ ગયા હતા। ત્યારે જાનૈયોમાં હાજર દેવી દેવતાઓએ ગણપતિ દાદાને માતા પાર્વતીજીને માનવતા હતા। ત્યારે કાર્તિકેય ભગવાનની જાન સિદ્ધપુર મુકામે પહોંચી ગઈ હતી। આમ દેવી દેવતાઓના પગલાં અને દંતકથાઓના આધારે જેમ સિદ્ધપુરમાં કાર્તિકેય અને એઠોરમાં ગણપતિનું મંદિર બંધાયું, તે જ રીતે ઊંઝામાં માતા પાર્વતીના ઉમિયા સ્વરૂપે બિરાજમાન થયા છે। ઇતિહાસના પન્ને લખાયેલી એક લોકવાયકા પ્રમાણે આ મંદિરનું ઈસવીસન 156 સંવંત 212માં રાજા વ્રજપાલસિંહજીએ નિર્માણ કરાવ્યું હતું। ત્યારથી કડવા પાટીદાર સમુદાય દ્વારા મંદિરમાં નિત્ય સેવાભાવી પૂજા કરવામાં આવી રહી છે। સંજોગો વસાત મૂળ મધ્ય એશિયાથી આવેલા આર્યો પંજાબ અને રાજસ્થાન થઈ ઈસવીસન પૂર્વે 1200થી 1250ના સમયગાળા ગુજરાતમાં આવી વસ્યા અને પાટીદાર તરીકે ઓળખાયા હતા। તેવા સમયે રાજા અવનીપતે 1.25 લાખ રૂપિયાના શ્રીફળ હોમ સાથે કૂવા બનાવી ઘી ભરી હોમ કરી મોટો યજ્ઞ કર્યો હતો। ઊંઝામાં હાલમાં મંદિરનું વાસ્તુપૂજન 6 ફેબ્રુઆરી 1887ના રોજ થયું હતું। જ્યારે માતાજીના ઉત્સવમાં કોઈ ખાસ દિવસ ભક્તો માટે વધુ સમય મંદિરને ખુલ્લું રાખવામાં આવે છે, ત્યારે પાટીદારોના કુળદેવી માનવામાં આવતા મા ઉમિયા માતાના મંદિરે દર્શન માટે ભક્તો ભાવપૂર્વક શ્રદ્ધા અને આસ્થા સાથે દેશ વિદેશથી આવે છે। દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનશાળા, ટોકન ચાર્જ પર જમવાની સુવિધા ઉપલબ્ધ છે। એટલું જ નહીં, સાથે સાથે રહેવાની સુવિધા મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ગૃહમાં રૂમની સુવિધા ઉપલબ્ધ છે। મંદિર સંસ્થાન દ્વારા સમાજ અને વિદ્યાર્થીઓ માટે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ મદદરૂપ બની સહાય આપવામાં આવે છે। આમ ઉમિયા માતાનું આમ પૌરાણિક મંદિરના માત્ર ધાર્મિક સ્થળ તરીકે પરંતુ સેવાકીય સંસ્થા તરીકે પણ ખૂબ જાણીતું બન્યું છે। અહેવાલ રાણેભાઈ વિરેન્દ્રસિંહ, મહેસાણા। આપણે આજે આવી ગયા છે ઉમિયા માતાજીના મંદિર ઊંઝા। આપણે પૂજારીજીને પૂછીએ છીએ કે ઉમિયા માતાજીની મહિમા અને ઇતિહાસ વિશે આપ જણાવો। જય ઉમિયા। માં ઉમાનો મહિમા તો વર્ણવી શકવો અશક્ય છે, પણ છતાંય શોર્ટમાં માની કહીશું કે માં અહીંયા અખંડ સ્વરૂપે બિરાજમાન છે। માં ભગવતી અહીંયા સ્વયં એમની ઈચ્છાનુસાર અહીંયા બિરાજમાન થયા હતા। માએ 56 માટીના પૂતળા બનાવી અંદર પ્રાણપુરી અને પટેલ પાટીદાર સમાજની ઉત્પત્તિ કરી, ત્યારથી એમના કુળદેવી કહેવાયા છે। માં અહીંયા બિરાજમાન થઈ દરેક ભક્તોની મનોકામનાઓ પરિપૂર્ણ કરે છે। દેશ નહીં પણ વિદેશની અંદર પણ માં મનોકામનાઓ બધાની પૂર્ણ કરે છે। માના મંદિરની પટાંગણની અંદર અનેક વિવિધ પ્રકારના ઉત્સવો સદૈવ થતા રહે છે। અખંડ ધૂન હોય, ધજા મહોત્સવ હોય, નવરાત્રિ હોય, દરેક વસંત પંચમીનો મેળો પણ નીકળે છે। માં વૈશાખ સુદ પૂનમે નગરયાત્રા નીકળે છે। માં નગરમાં જઈ દરેકને દર્શન આપી દરેકની મનોકામનાઓ નગરની પણ રક્ષા કરતી હોય છે। એવો માનો મહિમા તો અપરંપાર છે, દરેક ભક્તોની મનોકામનાઓ પરિપૂર્ણ કરે છે। માં અહીંયા અખંડ સ્વરૂપે છે। માં ભગવતી સતીનું તો જ્યાં અંગ પડ્યું હતું ત્યાં શક્તિપીઠ છે, અંગની શક્તિપીઠ છે, પણ માં પાર્વતી અહીંયા સ્વયં બિરાજમાન થયેલા છે, અખંડ સ્વરૂપ માનું છે। અને માં દરેકની મનોકામનાઓ પૂર્ણ કરી માં અન્નપૂર્ણા સ્વરૂપે દરેકનું પાલન પોષણ અને રક્ષણ કરે છે। હવે આપણે મહારાજને પૂછીએ છીએ નવરાત્રિને લઈને અહીંયા કેવી તૈયારીઓ ચાલી રહી છે? માં ભગવતીનો મુખ્ય અવતાર છે, એ ઉત્સવ છે, નવરાત્રિ છે। 9 દિવસમાં નવશક્તિ સ્વરૂપે અહીંયા બિરાજમાન થઈ ચાચર ચોકની અંદરમાં માંડવીમાં બિરાજમાન થઈ દરેક ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે। દરેક ભક્તો માના ગરબા ગાવા માટે આતુર હોય છે। ખૂબ મોટી સંખ્યાની અંદર ભક્તો માના ગરબા ગઈ માને પ્રસન્ન કરતા હોય છે। માં ભગવતી ગરબાથી અતિ પ્રસન્ન થાય છે। માનું નૃત્ય ગરબા ગાવ માને એટલે અતિ પ્રિય છે માં। તો નવરાતે માના અહીંયા વિવિધ શણગાર થતા હોય છે, ફૂલોની વિવિધ આંગીઓ ભરાતી હોય છે, સોના મુગટ
સોનાના મુગટ, આભૂષણો વગેરે ધરાવાય છે. નિત્ય નવા વસ્ત્રો એમને અર્પણ થાય છે. વિવિધ પ્રકારની ખૂબ ભાવતી સેવા થાય છે. અહીંના ભક્તો પણ બહુ ભાવુક છે અને દરેક પ્રકારે માને કંઈ ઓછું ન આવે એ પ્રકારે નવરાત્રિની 9 દિવસ માની સેવા કરવામાં આવે છે. નવદુર્ગાના નવે સ્વરૂપે માં દર્શન આપે છે. માના 7 વારના અહીંયા સવારી બદલાવી માં 7 વારની અંદર દુર્ગા, સરસ્વતી, લક્ષ્મી, ઇન્દ્રાણી વગેરે સ્વરૂપે માં દર્શન આપતી હોય છે અને દરેક ભક્તોની મનોકામનાઓ પરિપૂર્ણ કરતી હોય છે. અહીંયા નવરાત્રિ માટે તો ખૂબ તડામાર તૈયારીઓ અત્યારથી જ ચાલુ થઈ રહી છે, પરિપૂર્ણ થવાના આરે છે. કારણ કે નવરાત્રિ હવે એક જ દિવસ આડો છે, તો માની ખૂબ નવરાત્રિની તૈયારી થઈ ગઈ છે. માના ચાચર ચોકની અંદર માં બિરાજવા માટે હવે જઈ રહી અને માં દરેકનું ભક્તોનું કલ્યાણ અને રક્ષણ કરશે. અસ્તુ. હું રાણા વિરેન્દ્રસિંહ, DT ન્યૂઝ, મહેસાણા. મા ઉમિયાના માઈ ભક્તો પાસે આપણે જાણીએ કે મા પ્રત્યે એમની કેટલી શ્રદ્ધા છે. આપનું નામ શું છે? મારું નામ બ્રિજેશ પટેલ છે અને હું અમદાવાદથી આવું છું. મા ઉમિયા અમારા કુલના દેવી છે, કુલદેવી છે. અમને મા પ્રત્યે પૂરેપૂરી શ્રદ્ધા છે અને અમે વરસમાં ને જ્યારે બી ઈચ્છા થાય ત્યારે એક વખત અહીંયા આવતા હોય છે અને અમને અહીંયા આવીને શાંતિ અને સુકૂન મળે છે.